ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, સનાતન પરંપરામાં કોઈપણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી છેલ્લી તિથિને અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે આકાશમાં ચંદ્રમા બિલકુલ પણ દેખાતો નથી અને અમાવસ્યા તિથિને પિતૃઓની પૂજાથી લઈને સ્નાન, દાન, સાધના, આરાધના માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ મુજબ અમાવસ્યા તિથિના સ્વામી સ્વયં પિતૃ દેવતા હોય છે। એવા સમયમાં આ તિથિ પર જો કોઈ વ્યક્તિ પોતાના પિતૃઓ માટે વિધિ વિધાનથી શ્રાદ્ધ, તર્પણ વગેરે કરે છે તો તેને પોતાના પિતૃઓના વિશેષ આશીર્વાદ મળે છે। આ જ રીતે ફાગણ મહિનાની અમાવસ્યા તિથિ ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા અને પિતૃઓની પૂજા સિવાય અનેક પ્રકારની સાધના માટે પણ ફળદાયી માનવામાં આવે છે। આ વખતે અમાવસ્યા તિથિ 2 દિવસ આવવાના કારણે ઘણું મોટું સંશય ઊભું થયું છે કે ફાગણ અમાવસ્યાનું વ્રત કયા દિવસે રાખવું, સ્નાન દાન ક્યારે કરવું, કારણ કે અમાવસ્યાના બીજા દિવસે એટલે કે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ પણ શરૂ થાય છે। આ કારણથી ગૂંચવણ બની છે। તો આવો જાણીએ કે અમાવસ્યા કયા દિવસે છે અને સ્નાન દાનનું શુભ મુહૂર્ત શું રહેશે, આ દિવસે કયા કયા શુભ મુહૂર્ત બની રહ્યા છે અને પિતૃઓની પૂજા કરવાનું શુભ સમય ક્યારથી ક્યાર સુધી રહેશે। જો આ માહિતી તમને પસંદ આવે તો કૃપા કરીને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય પિતૃદેવ લખી લેજો, જેથી પિતૃદેવના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય। તો જુઓ, આ વખતે અમાવસ્યા તિથિ 18 માર્ચ બુધવારે સવારે 8:26 શરૂ થશે અને ફાગણ અમાવસ્યાની તિથિ સમાપ્ત 19 માર્ચ ગુરુવારે સવારે 6:53 થશે, કારણ કે અમાવસ્યા તિથિ 2 દિવસ આવી રહી છે અને અમાવસ્યાનું જે સ્નાન છે તે બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદય વ્યાપી તિથિ મુજબ કરવું શુભ માનવામાં આવે છે। આ કારણે અમાવસ્યાનું વ્રત અને પિતૃઓની પૂજા તો 18 માર્ચ બુધવારે જ થશે, પરંતુ અમાવસ્યાનું સ્નાન જે સવારે સૂર્યોદય સુધી કરવાનું હોય છે તે તમે 19 માર્ચ ગુરુવારે પણ કરી શકો છો। પિતૃઓની પૂજા કુતબ કાળમાં થાય છે, બપોરના સમયે આ પૂજા કરવામાં આવે છે અને જો ઉદયા તિથિ મુજબ વાત કરીએ તો ગુરુવારે સવારે જ અમાવસ્યા તિથિ સમાપ્ત થઈ રહી છે, પરંતુ બુધવારે આખો દિવસ અને રાતભર અમાવસ્યા તિથિ રહેશે। તેથી પિતૃઓની પૂજા 18 માર્ચ બુધવારના દિવસે જ થશે અને 18 માર્ચ બુધવારે સવારે 5 વાગ્યાથી 5:48 સુધી બ્રહ્મ મુહૂર્ત રહેશે। સૂર્યોદય સવારે 6:36 થશે। સૂર્યાસ્ત સાંજે 6:33 થશે। આ દિવસે સવારે 6:21 સુધી સાધ્ય યોગ રહેશે, ત્યારબાદ શુભ યોગ રહેશે। તો બુધવારના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જ્યારે રાહુકાળ બપોરે 12 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી રહેશે। અમૃતકાળ રાત્રે 9:38 થી 11:09 સુધી રહેશે અને પિતૃઓની પૂજા કરવા માટે 18 માર્ચ બુધવારના દિવસે સવારે 11:20 થી 1:30 સુધીનો સમય રહેશે અને આ સમયમાં ચતુષ્પાદ કારણનો યોગ પણ રહેશે। ચતુષ્પાદ કારણને શ્રાદ્ધ, કર્મ, પિતૃ પૂજા વગેરે માટે શુભ માનવામાં આવે છે। અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત રહેશે, સવારે 5:16 થી 6:28 સુધી અને સાંજની પૂજા જેમાં અમાવસ્યાનું દીપદાન વગેરે કરવામાં આવે છે ગોધૂલી મુહૂર્તમાં, જે સાંજે 6:29 થી 6:53 સુધી રહેશે। ઉપરાંત સાંજની પૂજા સાંજે 7:43 સુધી પણ કરી શકાય છે। અમાવસ્યાના દિવસે સાંજના સમયે દીપદાન કરવાની પણ પરંપરા છે, તેથી આ દિવસે દક્ષિણ દિશા તરફ મુખ કરીને એક દીવો પિતૃઓના નામે, કારણ કે દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે, ઉત્તર દિશાને માતા લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે, તેથી ઉત્તર દિશા તરફ એક દીવો અને સરસવના તેલનો એક દીવો શનિદેવ સમક્ષ, એક દીવો પીપળાના જળમાં પ્રગટાવવો જોઈએ। અમાવસ્યાનું દાન તમે 18 માર્ચે અને 19 માર્ચે બંને દિવસે આપી શકો છો। જો 19 માર્ચે ગુરુવારની વાત કરીએ તો આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:58 થી લઈને 5:46 સુધી રહેશે અને સૂર્યોદય સવારે 6:35 થશે અને અમાવસ્યા તિથિ આ દિવસે સવારે 6:53 પર સમાપ્ત થઈ રહી છે। તેથી અમાવસ્યાનું જે પણ સ્નાન વગેરે છે તે તમે અમાવસ્યા તિથિ સમાપ્ત થવાના પહેલા કરી શકો છો। હિન્દુ ધાર્મિક માન્યતાઓ મુજબ અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૌપ્રથમ પિતૃઓની શાંતિ માટે તર્પણ કરવું જોઈએ
તર્પણ માટે એક તાંબાના લોટામાં પાણી લઈને તેમાં કાળા તલ અને સફેદ ફૂલ નાખો. પછી કુશાની મદદથી શ્રદ્ધા સાથે પિતૃઓને તર્પણ અર્પણ કરો. ત્યારબાદ પિતૃઓની કૃપા મેળવવા માટે, તેમની આત્માની શાંતિ માટે પિતૃ સૂક્તનો પાઠ કરો અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસેથી શ્રદ્ધાપૂર્વક પિતૃ સૂક્તનો પાઠ સાંભળી શકો છો. અમાવસ્યાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક લોટામાં કાચું દૂધ, ગંગાજળ, કાળા તલ અને ગોળ અથવા ખાંડ મિક્સ કરીને પીપળાના જળમાં અર્પણ કરો, કારણ કે પીપળામાં પિતૃઓનો વાસ ગણાય છે. અને ત્યારબાદ પીપળાની 7 વખત પરિક્રમા કર્યા પછી પિતૃઓ પાસેથી પરિવારમાં સુખ, શાંતિ અને સૌભાગ્યના આશીર્વાદ માંગો. તો મિત્રો, આ હતી આજની વિડીયો. આ વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. જો સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.